માતાજી મિત્રો. તો જય માતાજી. જય માતાજી. આજે આપણે જે બબાબાની ગાયું છે એમાં પાછા આપણે આવ્યા છીએ અને બબાબા કેટલા ટાઈમથી ગાયું રાખે છે, કઈ રીતે એને ગાયું આગળ વધારી, ક્યાં ક્યાં એને આખલા વાપરા, એની આપણે આજે પૂર્ણ માહિતી લેશું. આજેની બધી ગાયું, જે પાકડ ગાયું છે, જે દૂધની ગાયું છે, બધી હારે છે. એના દીકરા પણ આજે હારે છે. તો એક મેં કીધું ફરીવાર એક વિડીયો આપણે બનાવી લઈ અને બબાબાને જ આપણે પૂછીએ કે કઈ રીતે આગળ વધ્યા, ક્યાં ક્યાં ગાયું ચારી, કેટલી ગાયું રાખે છે અને ક્યાં ક્યાં એને આખલા વાપરા. તો જય માતાજી બબાબા. હા, જય માતાજી. પહેલા તો તમારું મૂળ ગામ, હા, એના વિશે કયો, અને કેટલા વર્ષોથી તમે ગાયું ચારો એના વિશે કયો. ગાયું ચાર્યામાં તો મને 60 વર્ષ થઈ ગયા. બરોબર. અને ગામ તો અમારું અબિયાણા રબારી. બરોબર. અને આ ગાયોમાં તો શું કે આગળ તો આખલા અમે હારા લાયા. પહેલો અમે ધમોરીઓ લાયા. બરોબર. ધમોરીઓ મારા ગામમાં અબિયાણામાંથી જ રાખ્યો હતો. બરોબર. નાળોદા કનેથી શંકરભાઈ નામ હતા. બરોબર. એના કનેથી રાખ્યો હતો. બરોબર. ગાયો જબર કર્યું. બરોબર. દોયે જબર કર્યું. બરોબર. પછી કરતા વધ્યા એટલે ધીરે રજવાડા હતા. રાજ એટલે આ ગાયો અમારી કચ્છમાં ઉતરવા માંડ્યું. એટલે આડીહેર પોલીસ બે હતી. બરોબર. એટલે અમે રાણી સાહેબના રૂપિયા દઈને પછી ઉતરતા. બરોબર. કે આપણા માલને ઉતરવા દેતા નહીં. તે દ્વારા કચ્છમાં ચાલુ છે. બરોબર. પણ ધીરે અમે પછી કચ્છમાં ગયા એટલે એ અમે આખો એક મોરાળીઓ રાખ્યો. બરોબર. મોરાળી એની ગાયો જબર થયું. બરોબર. પછી મોરાળીઓ મારા કનેથી દોયે જબર કર્યું, બધું વાના કર્યા. પછી આ ખારા પાટમાં ઝંઝવાડા જોડે નગવાડું ગામ છે. બરોબર. નગવાડે રબારી લઈ ગયા. બરોબર. અમરાભાઈ નરસિંહ. બરોબર. એટલે એના કને 100 ગાયો થયું. બરોબર. ખૂબ અમે આ છે અમારો ધંધો માલનો જ છે. કોણ બાપા? હા, બરોબર. અને માલધારી માણા. બરોબર. એટલે તે વાહે પછી અમે કાબેરીઓ લઈ આવ્યા. બરોબર. ને કાબેરીઓ આખે ખૂબ ગાયો હારી કર્યું. કાબેરીઓ પછી અમે આલ્યો આ લોર ને થોર ને ઢોરકા બાવરા કને. બરોબર. આખા અમે ખૂબ રાખ્યા. પછી તે વાહે અમે મધરીઓ લાયા. બરોબર. મધરીઓ અમે હાજી ભસરિયા કને લઈ આવ્યા તે એને ગાયો હારી કર્યું. આખા અમે હારા રાખ્યા હે. બરોબર. પછી ઝુલરીમાં હોમા રબારી કનેથી અમે લઈ આવ્યા હતા. સોમા રબારી. બરોબર. એટલે મધરીઓ આખો હતો અહીંયાથી લાયા હતા. પછી એને ગાયો બહુ ભલી કરી. એનો બાપ એ આખલાના બાપનું નામ રયો હતો. રયો નામ હતો. બરોબર. એટલે અમારા શેરથી આ ગાયોનો ધંધો છે. બરોબર. ખૂબ ગાયો ચાર્યું. કાઠિયાવાડ, ધારી, જુનાગઢ, ધારી, અમરેલી, ભાવનગર, મયાર્યું. બરોબર. જોધપુર, મારવાડ ચાર્યું. બરોબર. બાળમેર ચાર્યું. બરોબર. છે ડેડિયાપાડા, ઉમરપાડા, વલસાડ. બરોબર. કાર દુકાર ખૂબ ગાયમાં અમે મહેનત કરી. બરોબર. શું કે આ અમારો ધંધો છે. હા, બરોબર. માલધારી માણા અમારી રોજી છે. ખેતીવાડી જે કોઈ. હા, બરોબર છે. આવી રીતે પછી અમારામાં વઢિયારમાં શું છે કે આગળ અમારા વડીલ પણ કહેતા હતા અને અમે પણ સાંભળેલું. અમે આ ઘોરધામાં આખલો જબર હતો. હા, બરોબર. ઘોરધામાં ભગત ભરવાડ હતા. એનું નામ ભગત હતા. ભગત કહેતા હતા. હા, બરોબર. અહીંયા કને આખલો જબર હતો. પણ નાગ દેવતાએ અવતાર લીધો. એટલે ઝાલાવાડમાં બોકડો થયો. એટલે ઝાલાવાડ જેવી બકરી ક્યાંય ભલી ના હોય. અહીંયાથી પછી લાલવાદી ને ફૂલવાદી એની વડિયાથી વાહે દોડ્યા. એટલે એને ખબર પડી ગઈ. વઢિયારમાં આવ્યા. એટલે આખલો થયા. હા, બરોબર. એટલે વચન દીધા કે વઢિયાર જેવી ગાય ચાય પાકશે નહીં. હા, બરોબર. એટલે વઢિયારમાં ગાયો બહુ પાક્યો. દુનિયા આખો ભારતમાંથી વઢિયાર જેવી રૂપમાં ગાય ચાય ને પાકે. હા, બરોબર. હવે વગડા ખૂટ્યા, સમય બદલાણો, પણ રૂપ જબર. હા, બરોબર. પછી લાલવાદી ફૂલવાદી આયા. એને ખબર પડી બનીમાં પાડો થઈને રહ્યો. બની જેવી ભેંસ ચાય નહીં. દુનિયામાં ફરો. બરોબર. પછી એને ખબર પડી વાહે અહીંયા જ્યાં. એટલે રાખ હગાર હતા. એટલે રાખ હગાર ને રાણીના હારમાં હોનાના પહેરી ગયો. હા, બરોબર. તો આ અહીંયા જ્યાં ભુજીએ ડુંગર જ્યાં તે કીધું કે અમારો ચોર આવ્યો. બરોબર. એટલે ધોળ્યા વાહે ના દોડવું. આ તો આગળનું કહેવત છે ડોહાનું કે ધોળ્યા વાહે ન દોડવું. પણ એમનું સત વધી ગયું. લાલવાદી ને ફૂલવાદી ની બે ની સમાધિ નહીં આજ હાલી. અને બધા વાદી અહીંયા જાય નોરતામાં. અને એ
પછી એ મુક્તિ પામ્યા અને નાગ દેતવા વધી ગયા. હા બરોબર. આ ભુજિયા ડુંગર, ભુજ. ભુજમાં હા. ભુજિયા ડુંગર. હા ભુજિયા ડુંગર. અને તમે પછી હાલમાં હમણાં એક આખલો વાપર્યો હતો જેને પણ બહુ દૂધવાળી ગાયું કરી, એના વિશે થોડુંક કહો. એ આખલો અમે હાતલ પર રામા આલકાને લીધો તો બરોબર. અને એના વેલાનો હતો. બરોબર. પછી મેં 12 મહિના 2 વર્ષ હું દોડ્યો તો થરાદરીમાં રબારી લઈ ગયો તો આહારા. બરોબર. 500 રબારી. બરોબર. એટલે એ લઈ ગયો અને એના વાહે મેં વર રાખી. મારવાડમાં પછી ખેડા ગામ છે, બરોબર. એ ભરવાડ ભાઈ મારવાડો રબારી લઈ ગયો. બરોબર. પછી એના કારણે મેં એક વકીલ રોડ્યો બરોબર. કે ભાઈ આ ગમે એમ કરીને આ આખલો આટલો મને પાછો લેવડાવો. 12 મહિના મેં દોડ્યા ને આમ કર્યું. બરોબર. એ આખલો હોગઠિયો અમે લઈ આયા. હોગઠિયો. હોગઠિયાની આ ઉભી ગાયો તરી હોગઠિયાની થયું 30 જેટલી હા તરી. એમાં કેવા દૂધ આવ્યા જબર 5, 6, 650 જેવી ચાકરી માલધારી છે. ખવારો એવું લ્યો બાપા. હા ચરવા માથે. ખોટું અમે એમ કહીએ તમને કે અમારી કાંઈ 9, 10 કરે એ ન કરે. હા બરોબર છે. આ તો વગડા માથે. હા બરોબર. હા. તો તમે જે હોગઠિયાની વાત કરતા હતા, એ હોગઠિયાની આખી અમે થોડીક લાઈન વિશે કહો, એના મા બાપ શું અને એટલે એ અમારે હાતલ પર રામાલ ગાય કેહર નામ હતી. બરોબર. એનો આખલો કેહરિયો. બરોબર. કેહરિયો અમારે ડાભીમાં વેલો રબારી હતા હાલ એને રાખ્યો હતો. બરોબર. અને હું ખડીલમાંથી હીરા આયર કનેથી આખલો લઈ આવ્યો હતો. હીરાભાઈ આહિર. હા. પછી એ આખલો મેં હાટામાં આલ્યો ડાભીવાળાને અને પછી કેહરિયો હું લઈ ગયો. બરોબર. એ કેહરિયો રહ્યો એ આપણે હોગઠિયાનો બાપ હતો. બરોબર. અને હોગઠિયો ખૂબ ગાયો અમારા કન તરી કર્યું. પછી મેં આલ્યો તાંતિયાને ઓખા રબારીને. ઓખે રબારી આલ્યો ભરત કોહાને. બરોબર. અત્યારે હાલ ઉભો હોય. એ આખલે મને બહુ લાભ આલ્યો. જૂની નસલ ને. હા જૂની નસલ અને દૂધવાળી. હા દૂધવાળી. રામાલ ની ગાયો હાંતલ પર એટલે પૂરું થઈ ગયું. બરોબર. એવી ગાયો હતી. બરોબર. વાહ ભાઈ વાહ. અને પછી તમે કઈક જૂની વાત કરતા હતા જામંત્રીની. જામતરીની એમ કે અમે દીદી વઢિયારના 20-25 ઘેરા ભેગા ઉતરતા. અમે કચ્છમાં ઉતરતા ને. બરોબર. એટલે તેથી રજવાડા ચાલે. એટલે અમારે આ લેન દોરી કહેવાય આદિહરતી પલ્લીકુરા એ પોલીસ બેહે. બરોબર. એટલે અમે આ સરકારને ઘડિયા રાજ હતા. એટલે અમે એને પાનસરી કહેવાય. બરોબર. પૈસા આલા એટલે રાણી સાહેબના તો ગાય ઉતરવા દે. હા બરોબર. પછી અમે એવી દોર કરીને કચ્છમાં ઉતરતા હતા. અમારા વગડા ખૂટ્યા એટલે તેથી પછી ચોથો રબારી જામતરીથી ચોથો કોલો. એની ગાયો ભલી હતી. મારકણીઓ આખો હતો. એને 100 ગાયો કરી હતી. બરોબર. પછી મેઘરાજ દાના. હા લુણી એ પણ જામતરીના. બરોબર. અમે આ બધા સાથે ખૂબ અમે એ મરી ગયા. અમારે હવે મરવાની તેમ થઈ રહ્યું. અને એ સમયના બધા ડોહા જતા રહ્યા છે. હવે હું એક વધ્યો હું. અમુક હશે ત્યાં ગોવારિયા ઘણખરા મોટા જતા રહ્યા. બરોબર. સવદા ઘાઘોર હતા. અને ખૂબ અમે ગાયામાં એવા હવે આદમી ન પાકે. અમને ભેગા હોય એટલે ગામ આખું ભેગું થઈ ગયું હોય તો અમને ફડકો ના હોય કે આ ગામને અમે પાછો પાડી દઈશું. આટલી બધી અમારામાં શક્તિ હતી. એમાં તેથી ગાયામાં દૂધ એવું ખાવાનું દેર્યું નહીં. આવા જમાના હતા. સમય જતો રહ્યો. હા બરોબર. બરાબર. પછી હરી ચરમટા ને વરહડામાં ગાયું જબર થઈ ગયું. બરોબર. જબર ભલ્યું દેહથી. પછી ગાજીહરમાં ભગા ભાંગરાને થઈ ગયું. પછી અમારે વારઈમાં બોઘા બીજલની ગાયું જબર હતી. મફાની ગાયું હાડગેડાની એવી અમારે વારઈની ગાયું ખૂબ રૂપ હતા. પણ હવે આ સમય બદલાનો એટલે વગડા ખૂટ્યા બાપુ. પેલા જે ગાયોના હાડ ગજા થતા એવા અત્યારે હાડ ગજા અમે ગઈઢિયા. ના તેની તો ગાયો ભેંસ અત્યારે ની ભેંસ નથી. હાડમાં એવી ગાયો હાડમાં હતી. એમ અમે 10 થી 15 જણા ગાયને ઊભી કરા ને તારે અમારથી ઉપરથી નહીં એવા બરુકા આદમી હતા. તો ગાય એથી બરવારી હતી. બરોબર. હા એવું સમય હતી. પણ ધાડાવાળા ધોળે તોય પણ આ ગાયો ને એ કોઈને હાથ ના આવતી. તેથી આ મારિયા મિયાણા પાકિસ્તાન ધાડાવાળા ધોળતા ગોવતી બાંધી મારી ગાયો લઈ જાય. બરોબર. પણ ગાયો લેવા દેતી નહીં. આવી ગાયો હતી. પછી ગાય વિયાય ને વાસડો પડ્યું હોય ગાયોમાં આડી જાય પાછી વરીને ઘરે ના આવે. હા એવી ગાયો હતી. માણસ શું સમજે આટલી એમને સમજણ. બરોબર. આવી સમય હતી. આ વાયણોહરીમાં ઘાઘોરાની ગાયો હતી. પાકિસ્તાન વાળા લઈ ગયા હતા.
તો એથી જઈને પાછું ધણી જઈને લઈ આવ્યો હતો. બરોબર. તો પોતાની હો હતી હો બીજી લાયા ને ઘરે આવ્યા હતા, ઘીના જોડા ચામડાના ભરાઈ ગયા હતા. હા. આવા બરવાળા આદમી હતા. બરોબર. આપણામાં હતા જ નહીં. આ તો અંગ્રેજીએ કાઢ્યું ચા, હા. એટલે આ બધા આદમી થાકી ગયા. બરોબર. ન કે તો બરવાળા આદમી હતા. આપણા જોર, બરોબર. આપણા ભારતમાં આદમી બળવાળા હતા, એકદમ બળવાન. બરોબર. આવું હતું. પછી તમારા 12 બચ્ચા ગાયનું દૂધ પીવે તો એ આગળ એની ડિગ્રી વધે. 33 કરોડ દેવનો વાહો છે. આપણે હિન્દુનું ધર્મ છે. એને આપણે ઉઠીને આપણે મરે ને જીવે ત્યાં સુધી ગાય જુએ. હા, બરોબર. એનું સાણ કામ આવે, એનું ગોમતર કામ આવે, અને બધું કામ આવે. ગાયને માનો તમે, માથા દઈ દીધા ગાય, વસરાજ દાડે, હા, બરોબર. વૈણુ દાડે, પાબુ દાડે, હા, બરોબર. ભાતીજી મહારાજ, હા, બરોબર. બધા ગાયા વાહે અમર થઈ ગયા. હા, બરોબર. બરોબર. એટલે ગાયોનો તો ઇતિહાસ જબર છે ભાઈ. આખા ભારતની માલિકુરા ગાયો થી બધા પાછળ છે. હા, પહેલો ઇતિહાસ ગાયનો. હા, બરોબર. ગાયનો બળદીએ ઘાટ ધર્યું, આપણને રોજી આલી. હા, બરોબર. ખેતીમાં કામ કર્યું, આપણા વડીલાને જીવાડ્યા, એમની ઉંમર પાર પાડી. અને હવે આપણે આ ટ્રેક્ટર આયા બાપા. હા, બરોબર. ન કે ગાયનો બળદીઓ અમને આવીને વાસણાને ગાયને દોયડો બાંધી જાય ખેડૂ, અમને કે આ ગાયનો અમને આપજો. હા, બરોબર છે. આવી સમય હતી ભાઈ. વાહ ભાઈ વાહ. આવું ખૂબ ખોબા ખૂબ હતું તેદીની સમયમાં. ધાન એવા મીઠા થાય, હા. પાણી કુવાના, ઘાયટી દરવાની. અને હવે બધું લાઇટ નું થઈ ગયું ભાઈ. ના ના, એ તો બરોબર. અને માલ ઢોર ને લાઇટ નું આપણે, એટલે હવે બચારા જનાવર ક્યાંથી પાકે. ખોરાક હરવો થઈ ગયો માણાનો. હા, અને ખોરાક હલકો થઈ ગયો, એટલે માણસને હવે બધા દુઃખ ઉપડ્યા, આ તે બધું હવે થાય. હા, બરોબર. અમે દુઃખમાં સમજતા જ નહીં. તાવ આવે ને તો અમે કેળ બાંધીને ઢોરમાં આખો દી ફરીએ. હા, બરોબર. અને હુકા મરચા ખાઈ લઈએ ને તાવ જતો રહે. હા, બરોબર. આવી સમય હતી. બરોબર. અને હવે ના તાવે નથી જાતા. ના જઈને બાટલા ચડાવો ના. હા. તો ભાઈ બાબા બાપાએ વાત કરી કે ગાયુંથી બધું આગળ છે, અને વર્ષોથી ગાયું ભેગા છે, અને ગાયું ભેગું જ આગળ હાળવાનું છે. ગાયું સિવાય ઉદ્ધાર નથી. તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર બતાવજો. વિડીયો રાખે આપણે આયા સુધી. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ.